સ્વાગત છે। મેં આગલા વિડીયોમાં તમને મારા કલર કલેક્શન અને ડ્રોઈંગ બુક બતાવી હતી, તો જેમાંથી અડધી ડ્રોઈંગ બુક બાકી હતી, જે આપણે રહી ગઈ હતી કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જતો હતો, એટલે મેં નહોતો બતાવ્યું। આજે હું તમને એ જ મારા જેટલા બાકી હતા એ હું તમને મારા પહેલાંના ડ્રોઈંગ બતાવું છું। હવે આપણે ક્યાંથી બાકી હતું હું તમને કઈ દેખાડું। હા, જો આ ગણેશજીથી આપણે બાકી હતું, તો હવે આપણે ચાલુ કરશું ગણેશજીથી। આ મેં ગણેશજી દોર્યા હતા। પછી આ તમને ઓછું દેખાતું હશે કેમ કે બહુ આછું થઈ ગયું, ઘાટું થઈ ગયું, કેમ કે આમાં થોડાક ભૂલ થઈ ગઈ હતી ને, એટલે નાનું પેજ પડતું હતું, એટલે આ ઊંધું ડ્રોઈંગ થઈ ગયું હતું। અને આ જો ગાઈસ, આ બેમાં તમને શું ફેર લાગે છે એ મને નીચે કોમેન્ટમાં કહેજો। અને અહીંયા મેં એક આંખ દોરી છે, એ કેવી લાગી નીચે કોમેન્ટમાં કહેજો। પછી અહીંયા અલગ અલગ મોઢા દોર્યા છે કોઈક ભાઈના, જેનું આ બહુ મોટું છે, આવડું આ બહુ મોટું થઈ ગયું છે, એવું નથી લાગતું તમને? બહુ મોટું થઈ ગયું છે એક આ જો દાદાજી મેં દોર્યા છે અહીંયા, કેવા લાગ્યા તમે નીચે કમેન્ટમાં કહેજો। બસ તો હવે આપણે આ જો મેં અહીંયા રાધે કૃષ્ણ દોર્યા છે। જો ગાઈસ, પહેલાના ડ્રોઈંગ છે મારા બધા। ડોગી, જો ડોગી એના હાથમાં ગાજર હે, ગાજર। પછી આ શું, આ કંઈક કાર્ટૂન દોર્યું હે, મને નથી ખબર કાર્ટૂનનું નામ। આ એક કાર્ટૂન જ છે, ખબર નહીં તમને દેખાતું હશે કે નહીં, દેખાય છે? દેખાતું જ હશે એમ તો। આ તો આવું નહીં દેખાય કેમ કે આમાં થોડુંક મોઢું ઓલું થઈ ગયું હોય, તો બે ડબલ કરી દીધું એ મારા દીદીએ, જે મારે કરવાનું બાકી હતું મેં કર્યું નહોતું। અને આ છે, આ થોડાક દાદા જેવા નથી લાગતા, એવું જ લાગે હવે, કાર્ટૂન કેરેક્ટર છે। હા જો, આ કલરવાળું ડ્રોઈંગ છે, જે માઉસ દોર્યું છે, મને એવું લાગે નીંદર બહુ આવે મારી। સિન્ડ્રેલા, જો ગાઈઝ આ મારું કલરવાળા ડ્રોઈંગ છે, પેન્સિલ કલર જ્યારે હું શીખતી હતી ને ત્યારે મેં બનાવેલું છે એ છે। આ કાર્ટૂન કેરેક્ટર છે। હા, પછી આ રીંગણું હે, જે બહુ ગંધારું થયું છે, મને તો નથી ગમતું, થોડુંક તો ઓલું થાય ને ગાઈસ। પછી મારે આવું ને આવું હું એક કલરવાળું તમને બતાવીશ ડ્રોઈંગ। આ હે ને એલિમેન્ટરીની હું એક્ઝામ દેવા નહીં, રામકૃષ્ણ આશ્રમ એમને સ્કૂલમાંથી દેવા જવાની હતી ને ત્યારે હું આ શીખતી હતી। આ એના ટ્રાયલ છે, એટલે કેટલા બધા હશે આવા જો। પછી આમાં મારો ચોથો રેન્ક આવ્યો હતો ગાઈસ, આ બોટલ દોરી। પછી આ માછલી છે, હા એ કેન્ડી દોરી છે, જે થોડી ખરખી નહોતી થઈ તો મેં પાછળ દોરી છે। જો આ દોરી છે ને, આ ક્રેયોન્સથી કરેલું છે, આ કેન ક્રેયોન્સથી કરેલું છે। આ ખાલી દોર્યું છે, કલર પૂરવાનું બાકી હતું પણ એ ડિલીટ થઈ ગયો તો મારાથી ફોટો, એટલે નહોતું પૂર્યું। પછી આ કપકેક દોરી છે મેં અહીંયા, જે બહુ યામી લાગે છે। અહીંયા કોણ દોર્યો, કોણ દોર્યો, અહીં બધી છાપ પડેલી તમને દેખાય, પણ આમાં વચમાં બટર પેપર નથી ને એટલે ઓલું થાય છે। આ હે ને મીણબત્તી છે, કેવી લાગી તમે કહેજો જરીક, આ મને તો હાવ નથી ગમતી। પછી જો આ મારું મોટામાં મોટું ડ્રોઈંગ હતું પહેલું, હનુમાનજી, બહુ મસ્ત દોર્યું છે, મને તો સારું લાગે છે। પછી આ કાર્ટૂન કેરેક્ટર છે, આની બે આંખ પોળી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, ખબર નહીં કેમ। મેં પાછી કપકેક દોરી છે, ખાવાની વસ્તુ બહુ વધારે દોરી છે મેં। આ બોટલ છે, જે બહુ સારી નથી, આ એક જ સારું છે। અહીંયા મેં એલિયન દોર્યો, એલિયન, જે થોડોક મારા ભાઈ જેવો લાગે, થોડોક। અહીંયા હે ને ઓનિયન દોર્યું, ઓનિયન થોડુંક ખરાબ છે। આ જો મેં આગળ તમને માછલી નહોતી દેખાડી, આ મમ્મી છે, મને તો એવું જ લાગે મમ્મી છે ને, ઓલું નાનું હતું બાવ। આ તમને નહીં દેખાય કેમ કે મેં આછા દોર્યા હતા ને, એટલે દેખાતું હોય તો જોઈ લ્યો।
એક બેન છે એના ઉપર કંઈક લઈને જઈ છે હવે એ તો ખબર નથી હું લઈને જઈ છે. હા જો આ ગર્લ બહુ મસ્તની ગર્લ છે એને થોડું સારી લાગે છે એમ તો. આવડું આ ડ્રોઈંગ મેં પાછળ દોર્યું છે, નહીં દેખાતું હોય દેખાય છે. આ તો મેં તમને ઓલરેડી બતાવ્યું હતું પેલું ડ્રોઈંગ. હવે પાછળના પણ કર્યું હતું કે પેજ ફાડીને કર્યું તેમ કંઈ કર્યું. હા જો આવડું આ છે એ જ અહીંયા દોર્યું છે, જે કાલી માતાનું રૂપ છે. આમાં થોડો કલર બાકી છે હજી, એ વાળમાં જ કલર બાકી છે ગાઈઝ. આમાં જેમાં વધારે કલર પૂરવાના હશે ને એ જ કલર મારે બાકી હશે. બાકી કઈ કલર બાકી પૂરી નહીં ખાવું જો વાળમાં જ કલર. પછી આ મારા મેડમે એને વોટર કલરમાં કર્યું હતું. વોટર કલરને મેં આમાં પેન્સિલ કલરમાં કર્યું છે જો સેમ. હવે આમાં થોડો ઘોડો છે કે પછી હું ગાઈઝ આ ઘોડો છે કે હું એને ખબર પડતી મને દેખાતું હોય તો. આની છાપ અહીંયા પડી ગઈ. આ બટર પેપર વાળી ડ્રોઈંગ બુક લેવી જરૂરી હવે આજે પણ આ પાછું ઊંધું આવી ગયું જો. આ શું છે મને કમેન્ટમાં કહેજો આ શું છે. આ બહુ મસ્ત ડ્રોઈંગ બુક ગાઈઝ. આ ડિયર છે ને આ રેબિટ છે, બે વાતચીત કરે એવું લાગે, મીટિંગ આલે મીટિંગ. સિંહ છે સિંહ. આનો પછી મારો ફોટો ન મળ્યો એટલે મેં આ પૂરું નથી કર્યું. હવે ફોટો ગોતીને પૂરું કરીશ. આમાં થોડીક ભૂલ થઈ ગઈ જો કેવું થયું ગઈ. આ હાથ બહુ મોટો, આ હાથ બહુ ટૂંકો થઈ ગયો. આવું થયું. હવે આ ડ્રોઈંગ જોઈએ હવે જો ગાઈસ. આ છે કાર્ટૂન કેરેક્ટર છે, મીંદડી છે આમાં તો હારે હે ને. અને આ છે આપણા મોદીજી, કાર્ટૂન મોદીજી છે. સારા છે એમ તો. મારે દોરવા હતા મેં મોટા દોર્યા હતા પણ એના થોડા ચશ્મા ને નહોતું છે એટલે જો હવે તો મારા પેન્સિલ કલરના જ ચાલુ થશે. આ છે મિકી માઉસ, સારું છે હો. અને ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી કેટલાને ગમે નીચે કમેન્ટમાં કહેજો. મને તો બહુ ગમે. પછી આગળ આવશે આને અમે અહીંયા દોર્યું છે કેમ કે એમાં થોડી ભૂલ થઈ ગઈ છે એટલે દેખાતું હોય તો જોઈ લેવાય. હવે જવા દઉં છું. હા આ કાર્ટૂન કેરેક્ટર છે જે ઓલા બિલ્લી વાળું ડ્રોઈંગ હતું ને એમાં આવ્યું તો એ જ છે. આ તમને નહીં દેખાય, એ તો હાવ નહીં દેખાય. પછી આ ગર્લ છે, પ્રિન્સેસ છે. જલપરી દોરી છે. આ કોણ એ નથી ખબર, લગભગ કાર્ટૂન કેરેક્ટર જ છે. અને આ ગર્લ દોરી જેના લિપ્સ ખરાબ થઈ ગયા છે. અને આ આઈસ્ક્રીમ કપ દોર્યો છે. આ તો પેજ જ ખાલી છે. હા જો રેબિટ સ્કૂલે જઈએ. કપડાં પહેરીને બેગ લઈને સ્કૂલે જઈ છે ગાઈસ. આ મેં ઘરે કર્યું હતું મંડેલા આર્ટ. પેલું મંડેલા આર્ટ મેં કર્યું હતું. આ પછી આ વોટર કલર ડ્રોઈંગ છે જે આના પછી હું આ કરતા શીખી હતી. આના પછી ગાઈસ હું આ બધા કરતા શીખી હતી. આમાં તમને થોડું લાગશે કેમ કે મારા પહેલા હતા ને એટલે. પછી આ ઈ છે પણ આમાં થોડું બાકી રહ્યું. અહીંયા દોર્યું છું. અહીંયા મારી ડ્રોઈંગ પૂરી થાય છે. અહીંયા મેં એક મીંદડી પાછી દોરી છે જે ઓલા ભાઈના માથા ઉપર બેઠી હતી, દાદાના માથા ઉપર બેઠી હતી એ મીંદડી દોરી છે. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળીએ મારા નવા વિડીયોમાં. એમાં હું તમને મારી બીજી ડ્રોઈંગ બુક એ બતાવીશ જે મારી અત્યારે હાલે છે ને એ. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાર માટે જય હિન્દ, જય ભારત.